મને કે હવે તમે 37,000 રૂપિયા આપો. સાહેબ 37,000 રૂપિયા એટલા ટુ મચ થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી. ના, પૈસા તો અત્યારે આપવા પડશે. પછી મેં ખિસ્સા ફફેડ્યા અને 23,500 ખિસ્સામાંથી નીકળ્યા અને 12,000 આજુબાજુમાંથી ઓફિસમાંથી ભેગા કરી. ત્યાં સુધી કહેતા તમારો માલ સીઝ કરશું, હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, આમ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, ફોટા પાડવા માંડ્યા, બોક્સ લઈ અને આ નથી લખેલું, આ લખેલ નથી ને. એટલે અમે તો શું કહે સાહેબ, વેપારીને સમાધાન જોતું હોય, બીજી કઈ લપમાં પડવા માંગતા ન હોય. અમે એટલે 37,500 નો કવર બનાવીને મેં એને આપી દો. એટલી વારમાં પહોંચ બની ગઈ અને 12,000 ની પહોંચ આપીને નીકળી ગયા. અને હું મારે થોડું કામ હતું, હું નીકળી ગયો. મારા ઘરે પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવું હતું, હું નીકળી ગયો. એટલી વારમાં રામભાઈ ફોન આવ્યો, સિંહ પતી ગયો? હા સાહેબ પતી ગયો છે. 12,000 રૂપિયા લોકોએ મારી પાસે પહોંચ આપી. બીજા કઈ લઈ ગયા? હા સાહેબ મેં 25,000 રૂપિયા લઈ ગયા છે. તો કે મને હજી નંબર દે એનો, મારે એને ધન્યવાદ કરવા. મને એમ કીધું. મેં કીધું ઠીક છે. મેં નંબર આપ્યો, મેં ભરાડભાઈ નો નંબર આપ્યો. રામભાઈએ જે કઈ કીધું હોય એની તો મને ખબર નથી, શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી. એટલી વારમાં મને રામભાઈ નો પાછો ફોન આવ્યો. રામભાઈ મારા જૂના સ્નેહી છે, મારી યારે બહુ એક જ ગામના છીએ અમે. તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ ક્યાં છે? હું નીકળી ગયો છું. કે પૈસા પાછા આપવા છે. મેં બહુ તતરાયો જબરદસ્ત એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો, શરમ નથી આવતી? મેં સાહેબ હું તો નીકળી ગયો છું. કે વાંધો નહીં. તો એ લોકોનો નિનામા કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટન્ટને, હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો, એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને 25,000 પાછા આપવા આવીએ છીએ.